નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, ધોરણ 10 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશનમાં આપણે વિભાગ નંબર પ્રશ્નપત્ર 2 આખું જોઈ ગયા. વિભાગ પછી પ્રશ્નપત્ર 3 માં પણ આપણે વિભાગ A અને B જોઈ ગયા. આજે આ વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર નંબર 3 નો વિભાગ C જોવાના છીએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. બરાબર છે. આજે આપણે આમાં શું જોવાના છે? તો કે વિભાગ C જોવાના છીએ. સૌપ્રથમ આપણે સૂચના વાંચીશું કે નીચે આપેલા બરાબર શું છે? તો કે નીચે આપેલા 9 માંથી કોઈ પણ 6 પ્રશ્નના ગણતરી સહિત જવાબ આપો. બરાબર છે. આના ગુણ કેટલા છે? તો કે 18 ગુણ છે. તમારે 6 પ્રશ્ન લખવાના જે 38 થી બરાબર છે 46 સુધી હોય. પ્રત્યેકના 3 ગુણ આવે. બરાબર છે. એમાં પહેલો દાખલો જુઓ 38મો કે 5 વર્ષ પછી, જો ખાસ અહીંયા ધ્યાન રાખજો, 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષમાં આપેલી છે, તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. અત્યારે નહીં, 5 વર્ષ પછીની વાત થાય છે. છોકરાઓ કેટલા? 5 વર્ષ પછી. 5 વર્ષ પહેલા એટલે અત્યારે નહીં, આની પહેલાના 5 વર્ષ પહેલા તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. મતલબ દાખલામાં એવું કહેવા માંગે છે કે જેકબની અત્યારે જે ઉંમર હશે એના કરતાં 5 વર્ષ પછી 3 ગણી હશે અને 5 વર્ષ પહેલા 7 ગણી હતી. મતલબ છોકરાઓ એવું કહેવા માંગે છે કે તમારી ઉંમર હાલમાં 15 વર્ષ છે, તો 5 વર્ષ પછી કેટલી હશે? તો કે 20 વર્ષ હશે. 5 વર્ષ પહેલા કેટલી હતી? તો કે 10 વર્ષ હતી. ચાલો દાખલાની શરૂઆત કરશું. તો સૌ પ્રથમ આપણે ધારવું પડશે. આપણે ધારશું, ધારો કે જેકબની વર્તમાન ઉંમર બરાબર શું આવશે? x વર્ષ. શું આવશે? x વર્ષ. શું આવશે? જેકબની વર્તમાન ઉંમર x વર્ષ. તો પુત્રની વર્તમાન ઉંમર શું આવશે? પુત્રની અને લખી નાખા, અને પુત્રની વર્તમાન ઉંમર બરાબર શું આવશે? તો કે y વર્ષ. શું આવશે? y વર્ષ. ચાલો આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે 5 વર્ષ પછીનું જોવાનું છે. કેટલા વર્ષ પછી? 5 વર્ષ પછી. હાલ કરતા 5 વર્ષ વધી જાય. 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી હશે? તો કે x + 5. પુત્રની ઉંમર y + 5. ચાલો હવે મારે આ બેયને સરખા કરવા છે. જોઈએ 5 વર્ષ પછી જેકબની ઉંમર, પહેલા અહીંયા બેયની ઉંમર લખી નાખું, x + 5 બરાબર y + 5. હાલ અહીં જો 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 3 ગણી હશે. આ જેકબ છે, આ એનો પુત્ર છે. 3 ગણી હશે. મારે બેયને સરખા કરવા હોય તો 3 ગણા કઈ બાજુ કરવા પડે? તો કે પુત્રની બાજુ 3 ગણા કરવા પડે, કારણ કે પિતા ઓલરેડી મોટા હોય એટલા માટે. અહીંયા આવશે આ રીતે, બરાબર છે. અહીંયા રીતે તો આને 3 વડે ગુણવાના. ચાલો આનું સમીકરણ બનાવો. x + 5 બરાબર 3 ગુણ્યા y એટલે 3y પ્લસ 3 50 કેટલા આવશે? 15. ચાલો x આ 3y છે એ હમણાં આવે તો -15. આ 5 છે પ્લસ સામે જાય તો માઇનસ. x - 3y બરાબર 10. આને સમીકરણ નંબર છોકરાઓ 1 આપી દો. શું આપી દો? આને સમીકરણ નંબર 1 આપી દો. શું આપી દો? તો કે સમીકરણ નંબર 1. ચાલો હવે આગળ રકમ વાંચો. શું કર્યું છે? તો કે 5 વર્ષ પહેલાની વાત હતી. હવે 5 વર્ષ પહેલા બરાબર જેકબની ઉંમર. આ 5 વર્ષ પછીની વાત હતી. હવે આપણે 5 વર્ષ પહેલાની વાત જોવાની છે. 5 વર્ષ પહેલા. ચાલો જેકબની ઉંમર જોવો. જેકબની ઉંમર હવે છોકરાઓ પહેલાની વાત થાય છે તો અત્યારે તમારી 10 વર્ષ ઉંમર હોય, સોરી 15 વર્ષ ઉંમર હોય તો 5 વર્ષ પહેલા કેટલી હોય? તો કે 15 - 5. તો અત્યારે આની x ઉંમર છે તો x - 5 બરાબર છે. પુત્રની ઉંમર જુઓ. પુત્રની ઉંમર બરાબર શું આવશે? y - 5 બરાબર. બેયને સરખા કરવાના છે, પણ સાંભળો. 5 વર્ષ બરાબર પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હતી. કેટલા ગણી હતી?
7 ગણી હાલો x - 5 અને y - 5 બેયને કૌંસમાં રાખી દો બરાબર. ચાલો બેયને સરખા કરવા હોય તો મારે 7 ગણા કઈ બાજુ કરવા પડે તો કે પુત્રકોરસ કરવા પડે, કારણ કે જેકબ લઈને પિતા છે એ તો હંમેશા મોટા હોય. x - 5 બરાબર 7 ગુણ્યા y એટલે 7y, 7 × 5 = 35 એટલે 35. ચાલો x આ 7y છે પ્લસ, સામે આવે તો માઇનસ, સામે આવે તો માઇનસ, હાલો -35, હાલો પ્લસ -5 સામે જાય તો +5. હાલો x - 7y બરાબર ઓછે વત્તે ઓછા એટલે -30. સમીકરણ નંબર 2 કેટલા આવશે? સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ને સરખાવતા બરાબર, સમીકરણ 1 અને 2 ને સરખાવતા અહીં આપણે લોપની રીત કરવાની છે. એટલે આપણે સમીકરણ લખશું પાછળના પેજમાં. સમીકરણ 1 અને 2 સરખાવતા. ચાલો સમીકરણ શું છે? x - 3y બરાબર 10. છતાંય જોઈ લેવાનું બરાબર, ભૂલ ના થાય. x - 3y બરાબર 10 અને સમીકરણ 2 x - 7y બરાબર -30. x - 7y -30. ચાલો હવે લોપની રીત કરવાની છે. રકમ બદલાવો, માઇનસ પ્લસ પ્લસ બરાબર. નિશાની હોય એના કરતા બીજી બદલાવાની છે. પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, માઇનસ છે તો પ્લસ. ચાલો પ્લસ માઇનસ ઉડી ગયા. હાલો ઓછે વત્તે ઓછા 7 માંથી બરાબર છે 3 જાય તો કેટલા વધે? 4y પણ પ્લસ. હાલો ઓછે વત્તે ઓછા 30 માંથી 10 જાય તો 20 પણ કેવા? પ્લસ. y બરાબર 20/4 બરાબર છે. y બરાબર 20/4. હાલો અહીંયા ધ્યાન આપજો બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, જો ક્યાંય ભૂલ ન હોય એની ખાસ કાળજી રાખવી. 4 × 5 = 20. y બરાબર કેટલા આવશે? 5. y બરાબર કેટલા આવશે? તો કે 5. હવે y ની કિંમત તમારે ક્યાં મૂકવાની છે? તો કે y ની કિંમત બરાબર છે તમારે મૂકવાની છે સમીકરણ નંબર 1 માં બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણી ભૂલ ન હોય એની ખાસ કાળજી લેવી બરાબર. જો અહીંયા ભૂલ હશે તો આપણે અહીંયા છે દાખલો સીધો આખો ખોટો પડશે બરાબર છે. એટલે આપણે જોઈએ જ લેવાનું કે સમીકરણમાં છોકરાઓ ક્યાંય ભૂલ નથી ને બરાબર છે. તો અહીંયા કંઈ આપણે એવું ભૂલ લાગતી નથી. ચાલો અહીંયા ધ્યાન રાખજો. આગળ જુઓ. હવે અહીંયા તમે જોશો કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 ક્યાં છે? તો કે આ રહ્યું. x - 3y બરાબર 10. x - 3 અહીંયા 5 બરાબર 10. x બરાબર શું આવશે? 15 બરાબર 10. x બરાબર શું આવશે? x બરાબર 25 જવાબ આવશે. શું આવશે? તો કે x બરાબર 25 જવાબ આવશે. કેટલા આવશે? તો કે x બરાબર 25 જવાબ આવશે બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો દાખલો. અહીંયા છોકરાઓ આપણી એક ભૂલ થઈ ગઈ છે દાખલામાં થોડીક બરાબર. અહીંયા સુધારી નાખીએ. જો અહીંયા 30 ને 10 ઓછા નથી કરવાના, પ્લસ કરવાના છે, કારણ કે બે પ્લસ છે. એટલે અહીંયા કેટલા આવશે? તો કે અહીંયા 40 આવશે. કેટલા આવશે? તો કે 40. અહીંયા પણ કેટલા આવે? 40/4. તો આ કેટલા આવે? 10. તો આપણી જેકબની ઉંમર કેટલી આવશે? તો કે 10 વર્ષ આવશે. કેટલી આવશે? 10. ચાલો હવે આપણે y બરાબર કેટલા મૂકવાના છે? તો કે આપણે y બરાબર 10 મૂકવાના છે. કેટલા મૂકવાના છે? તો કે y બરાબર 10. ચાલો અહીંયા મૂકશો 10 તો અહીંયા કેટલા આવશે? 30 બરાબર છે. અહીંયા કેટલા આવશે? 30. ચાલો હવે આપણે અહીંયા દાખલો થઈ જશે x બરાબર 10. આ માઇનસ સામે જાય તો પ્લસ. તો x બરાબર શું આવશે? 40. ચાલો અહીંયા આપણો દાખલો છે એ પૂર્ણ થઈ જાય છે. અહીંયા લખી શકીએ આપણે છોકરાઓ કે ભાઈ જેકબની ઉંમર બરાબર છે. જેકબની વર્તમાન ઉંમર x બરાબર 40 વર્ષ અને પુત્રની વર્તમાન ઉંમર y બરાબર 10 વર્ષ. હવે અહીંયા તમારે જોવું હોય કે ભાઈ પેલા કેટલું હતું? તો અહીંયા જુઓ
પાંચ વર્ષ પછી એને કે 3 ગણી થઈ ગઈ 5 વર્ષ પછી. તો જો અત્યારે જેકબના પુત્રની ઉંમર કેટલી છે 10, 5 વર્ષ પછી કેટલા થઈ જાય 15. જેકબની ઉંમર કેટલી છે 40, 5 વર્ષ પછી કેટલી થઈ જાય 45. થઈ ગયા એના 3 ગણા, બરાબર છે. 3 ગણી તો કે હા. હજી એકવાર આપણે જોઈ લઈએ માઇનસમાં જઈએ. હાલો 5 વર્ષ પહેલા, તો 5 વર્ષ પહેલા કેટલી થાય 5. 5 વર્ષ પહેલા કેટલી થાય તો કે 35. તો હતી 7 ગણી તો કે હા 7 ગણી હતી. તો મતલબ આપણો દાખલો સાચો છે. અહીંયાથી હું તમને બતાવું છું. પહેલા આ રીતે લખી લ્યો, બરાબર છે. અહીંયાથી લખાઈ જાય પછી તમે આ રીતે લખી લ્યો, બરાબર. અહીંયા દાખલો આપણો પહેલો પૂરો થાય છે, એના પછીનો દાખલો જોવાનો છે. નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ લોપની રીતે ઉકેલવાનો છે. સૌ પ્રથમ આપણે અહીંયા સમીકરણ સરખા બનાવશું. ચાલો પહેલા તો આ સમીકરણ છે ને સરખું બનાવો. 3x માઇનસ 5y માઇનસ છે સામે જાય તો +4. આને સમીકરણ નંબર 1 આપી દો. આને સમીકરણ સરખું બનાવો. 9x આ પ્લસ સામે આવે તો કેવા થાય માઇનસ બરાબર 7. આને સમીકરણ નંબર 2 બનાવો. ચાલો હવે સમીકરણ જોવાનું છે કે ભાઈ સમીકરણ 1 અને 1 ને કેટલા વડે ગુણો તો 9 થાય તો કે 3 વડે. અહીંયા લખશું સમીકરણ 1 ને બરાબર 3 વડે ગુણતા. ચાલો સમીકરણ 1 ને 3 વડે ગુણાવો. હાલો 3 તેરી 9x, 5 તેરી 15y, બરાબર 4 તેરી 12. 3 તેરી 9x, 5 તેરી 15y, 4 તેરી 12. અને નીચલું સમીકરણ લખાવો 9x માઇનસ 2y બરાબર 7. નિશાની બદલાવો માઇનસ પ્લસ માઇનસ. હાલા ઉડી ગયા. આ બે ઓછે વચ્ચે ઓછા. અહીંયા કેટલા આવશે માઇનસ 13y, બરાબર ને. 15 માંથી 2 જાય તો 13 પણ કેવા માઇનસ. હાલો ઓછે વચ્ચે ઓછા. 12 માંથી 7 જાય તો 5 પણ મોટાની નિશાની. ચાલો હવે આપણે દાખલો આગળ કરીશું. માઇનસ 13y બરાબર 5. તો y બરાબર શું આવશે 5/-13. આ આપણો જવાબ છે. આ આપણો શું છે જવાબ છે y નો. હવે y ની કિંમત કેમાં મૂકવાની તો કે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો છો. તો y ની કિંમત છોકરાઓ આપણે સમીકરણ નંબર 1 માં મૂકશું. શું લખશું તો કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 લખાવો. 3x માઇનસ 5y બરાબર 4. ચાલો y ની કિંમત મૂકવાની છે 3x માઇનસ 5, અહીંયા 5 માઇનસ 13 બરાબર 4. અહીંયા ધ્યાન રાખજો 3x બરાબર માઇનસ. હવે અંદર ગુણા 5 ગુણ્યા 5 એટલે 25 માઇનસ 13 બરાબર 4. ચાલો હવે છે આ માઇનસ 12 આવે તો કેવા થઈ જાય પ્લસ. તો 3x બરાબર છે પ્લસ 25/13 બરાબર 4. બરાબર છે. હવે આ પ્લસ છે સામે જાય તો કેવા થઈ જાય માઇનસ. 3x 4 માઇનસ 25/13. આના છેદમાં કાંઈ ના હોય તો ચોકડી ગુણાકાર. આને ગુણ્યા આને ગુણ્યા. હાલો 3x એમને રાખો. 13 ચોક કેટલા થાય તો કે 52. 25 × 25/13. 3x બરાબર અહીંયા બેની બાદબાકી કરશો એટલે 27/13. x બરાબર છોકરાઓ 27/13 ગુણ્યા 3. 3 9 27. તો x બરાબર 9/13. આપણો જવાબ આવશે છોકરાઓ x બરાબર 9/13. તો તમે આ રીતે દાખલો લખી શકો છો છોકરાઓ. વેરી મોસ્ટ આઈએમપી બોર્ડમાં 100% લોપની રીતના દાખલા હશે ને હશે. અને આવો દાખલો પૂછી શકે. કારણ શું છે છોકરાઓ? કારણ એ છે કે અહીંયા જો થોડીક રકમ અટપટી આવી છે એટલે તમે સીધા છે ભૂલ કરો એટલા માટે આવો દાખલો આઈએમપી છે. ચાલો એના પછી 40 નંબરમાં સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 બરાબર છે હોય તો તેના પ્રથમ 51 પદનો સરવાળો શોધો. ચાલો બીજું પદ એટલે a2 બરાબર કેટલા આવશે 14. અને બરાબર કયું છે ત્રીજું પદ એટલે a3 બરાબર શું આવશે 18. બીજું પદને આપણે આમ લખી શકીએ a + d બરાબર 14. આને સમીકરણ નંબર 1. અને ત્રીજા પદને આમ લખી શકીએ a + 2d બરાબર 18. સમીકરણ નંબર 2. ચાલો સમીકરણ 1 અને 2 સરખાવતા શું લખશું? સમીકરણ
1 અને 2 સરખાવતા ચલો સરખાવો a પ્લસ ડી બરાબર 14 a પ્લસ 2d બરાબર 18 નિશાની બદલાવો માઇનસ 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 ચાલો ઉડી ગયા ઓછે વત્તે ઓછા 2 માંથી 1 જાય તો 1 પણ કેવા માઇનસ ડી ઓછે વત્તે ઓછા 18 માંથી 14 જાય તો 4 પણ કેવા માઇનસ 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 ઉડી ગયા એટલે ડી બરાબર 4 શું આવ્યું ડી બરાબર 4 ચાલો ડી ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા શું લખશું ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો a પ્લસ ડી બરાબર 14 a પ્લસ ડી કેટલા છે 4 બરાબર 14 a બરાબર 14 માઇનસ 4 a બરાબર 10 શું આવ્યું a બરાબર 10 a છે ડી છે બરાબર છે n છે તો પ્રથમ 51 પદોનો સરવાળો શોધવાનો છે આપણે અહીંયા ભાગ પાડશું કારણ કે આમાં આપણે ગણતરી કરવા થશે હાલો પ્રથમ 51 પદોનો સરવાળો a બરાબર કેટલા છે 10 d બરાબર કેટલા છે 4 બરાબર છે n બરાબર કેટલા છે 51 કેટલા છે 51 ચાલો સૂત્ર લખાવો બરાબર છે સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર હાલો n એટલે 51 છેદમાં 2 a એટલે કેટલા છે 10 પ્લસ 51 માઇનસ 1 એ કેટલા આવશે 4 ચાલો અહીંયા 51 ના છેદમાં 2 એમનેમ અહીંયા 20 પ્લસ અહીંયા 49 અહીંયા 4 ચાલો અહીંયા 51 ના છેદમાં 2 એમનેમ બરાબર છે હવે 50 49 ગુણ્યા 4 કરો 4 9 36 વધા પડી 3 બરાબર છે ચોકે ચોકે 16 ને 3 19 196 બરાબર છે તો અહીંયા 20 પ્લસ 196 ચાલો હવે આપણે જોવાનું છે અહીંયા શું આવશે તો કે Sn બરાબર 51 ના છેદમાં 2 બરાબર અહીંયા શું આવશે 196 ને 20 કેટલા થાય તો આમાં 20 નાખવાના છે 10 નાખો એટલે 206 અને 216 એટલે આવશે 216 બરાબર છે ખાસ નિરાતે સરવાળો ગુણાકાર કરવાના કરી અહીંયા ભૂલ થશે 10 નાખો એટલે 96 માં 10 નાખો એટલે કેટલા થાય 206 અને એમાં 10 નાખો એટલે 216 ચાલો એને ભાગ્યા 1 કરશો 2 કરશો એટલે 108 ચાલો Sn બરાબર 51 ગુણ્યા 108 ચાલો 108 ગુણ્યા 51 કરવાના છે બે રકમનું શૂન્ય 5 8 40 વધા પડી 4 4 ના 4 5 1 5 હાલો 8 1 8 0 1 એટલે આવશે 8055 તો આપણો જવાબ આવશે 5508 કેટલા આવશે તો કે 5508 બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો Sn બરાબર 5508 બરાબર છે અહીંયા ધ્યાન રાખજો આપણા દાખલો છે એમાં ક્યાંય ભૂલ ન હોય એની ખાસ કાળજી લેવી આપણે પહેલા એકવાર નજર હજી મારી લઈએ કારણ કે એકવાર જો દાખલો પતી ગયો પછી એમાં કોઈ સુધારો થશે નહીં a પ્લસ ટી બરાબર 14 a પ્લસ 2d બરાબર 18 1 ને 2 સરખાવા ઉડી ગયા ઓછે વત્તે ઓછા બરાબર 2 માંથી 1 જાય તો 1 18 માંથી 14 જાય તો 4 ડી બરાબર સાચો છે અહીંયા 14 4 મૂક્યા પ્લસ સામે જાય તો માઇનસ એટલે 10 બરાબર અહીંયા કિંમત મૂકી 51 ના છેદમાં 2 એટલે 10 દુ 20 અહીંયા 51 માઇનસ જો અહીંયા ભૂલ કરી ને ભૂલ આપણે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું બરાબર અહીંયા 51 માંથી 1 જાય તો કેટલા આવે તો કે 50 આવે કેટલા આવે તો કે 50 બરાબર અહીંયા સુધારી નાખો 50 અહીંયા આવશે 4 તો 50 ચોક કેટલા થાય તો કે 200 થાય કેટલા થાય તો કે 200 થાય ચાલો હવે અહીંયા થોડુંક સુધારી જ નાખી જો એટલે તો હું તમને કહેતો હતો કે એકવાર દાખલો થઈ જાય પછી આપણે વેરીફાઈ કરી લેવો બરાબર છે શું કરી લેવાનું છે તો કે વેરીફાઈ કરી લેવાનું છે ચાલો અહીંયા કેટલા આવશે તો કે 51 ના છેદમાં 2 બરાબર 220 ચાલો આના અડધા કરો એટલે 110 51 ગુણ્યા 110 110 ગુણ્યા 51 બરાબર ખાસ જોજો 110 ગુણ્યા 51 બે રકમનું શૂન્ય શૂન્યનું શૂન્ય 5 1 5 5 1 5
બરાબર. અહીંયા 0 1 1 0 1 6 5 કેટલા આવશે તો કે 5610 બરાબર. 5610 આ આપણો જવાબ આવશે. શું આવશે તો કે આપણો જવાબ આવશે. તો આપણે નીચે લખી શકશું છોકરાઓ કે પ્રથમ 51 પદોનો સરવાળો 5610 થાય. આ રીતે તમારે આખો દાખલો કરવાનો છે. દાખલો શાંતિથી કરવાનો, ભૂલ ન થાય છોકરાઓ એની કાળજી રાખવી. હું પણ તમને કહું છું કે જો આપણે ઉતાવળ કરવા જશું તો ભૂલ થશે, એટલે એ ન થાય એની ખાસ કાળજી રાખવી. ચાલો એના પછી આપણે કીધું છે બતાવો કે 0 6 -5 3 3 1 સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. ચાલો અહીંયાથી આપણે આ રીતે કાટકોણ ત્રિકોણ કીધું છે. અહીંયા એ નામ આપી દો, અહીંયા બી નામ આપી દો, અહીંયા સી નામ આપી દો. અહીંયા એના બિંદુ લખી નાખો. બરાબર છે. 0 અને 6. અહીંયા લખી નાખો -5 અને 3. અહીંયા લખી નાખો 3 અને 1. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કેને કહેવાય તો કે એની બે બાજુઓ સરખી હોય અને એ કેવી હોય તો કે કાટકોણ હોય. સમદ્વિબાજુ કીધું ને, સમદ્વિબાજુ એટલે એની બે બાજુ સરખી આવી જાય છોકરાઓ, એટલે આપણે જે વસ્તુ જોઈએ છીએ શોધી શકાય. સૌ પ્રથમ આપણે અહીંયા એ બી શોધશું. બરાબર. શું શોધશું? એ બી 0 અને 6 અને બી બરાબર શું આવશે તો કે -5 અને 3. ચાલો આપણે સૌ પ્રથમ એ બી નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ચાલો x1 એટલે 0 માઇનસ -5 નો વર્ગ બરાબર છે. અહીંયા ખાસ તો જઈ જાવ પ્લસ 6 -3 નો વર્ગ. આલા બારે આવે તો કેવા છે +5 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ. ચાલો અહીંયા એ બી નો વર્ગ લખવાનું છે. બરાબર છે. એ બી નો વર્ગ 25 + 9 બરાબર. 25 ને 9 કેટલા થાય? એ બી નો વર્ગ બરાબર 25 ને 9 છોકરાઓ કેટલા થાય તો કે 25 ને 9 34 થાય. તો એ બી વર્ગ બરાબર શું આવે? વર્ગમૂળ કાઢો તો એ બી આલી શું આવે? √34. કારણ કે કોઈ પણ બરાબર છે એબીસીડી ના અક્ષરનો વર્ગ કાઢો, વર્ગમૂળ કાઢો તો એ સંખ્યા પોતે લે, એબીસીડી નો અક્ષર પોતે આવે અને એ √34 આવ્યા. ચાલો હવે આપણે શોધીશું બીસી. શું શોધીશું? બીસી. ચાલો -5 3 સી બરાબર આવશે 3 ચાલો બીસી નો વર્ગ બરાબર એ સૂત્ર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ -5 તો -3 નો વર્ગ પ્લસ 3 - 1 નો વર્ગ ઓછે ઓછે વધતા એટલે -8 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ બરાબર છે. બીસી નો વર્ગ, બીસી નો વર્ગ 8 નો વર્ગ 64 પ્લસ 4 બરાબર. બીસી નો વર્ગ કેટલા આવ્યા તો કે 69 બરાબર છે. બીસી નો વર્ગ કેટલો આવ્યો તો કે 69. અહીંયા ધ્યાન રાખજો આપણી ક્યાંય ભૂલ નથી ને એ ખાસ જોજો બરાબર છે. કારણ કે જો આપણી ભૂલ હશે છોકરાઓ તો આપણી ભૂલ થવાની સંભાવના ઘણી બધી છે. ચાલો 0 6 -5 -3 બરાબર છે. એટલે 0 એ એટલે -5 નો વર્ગ 25. અહીંયા y1 એટલે 6 -3 એટલે 6 માંથી 3 જાય તો 3 9 એટલે એ બરાબર જ છે. ચાલો હવે આપણે શોધવાનું છે બરાબર છે એસી. શું શોધવાનું છે? એસી. એ બરાબર શું છે તો કે 0 અને 6. બી બરાબર આપણી આગળ શું છે? એસી શોધવાનું 3 અને 1 બરાબર છે. અહીંયા આપણે જોઈ શકો છો. આપણે હવે સૂત્ર નહીં લખીએ, સીધી કિંમત મૂકશું એસી બરાબર 0 - 3 નો વર્ગ પ્લસ 6 - 1 નો વર્ગ. ચાલો 0 - 3 એટલે -3 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ -3 નો વર્ગ 9 પ્લસ 25 80 નો વર્ગ. એસી નો વર્ગ બરાબર શું આવશે તો કે આ બેનો સરવાળો 34. અહીંયા છોકરાઓ આપણે જે આકૃતિ દોરી એ ખોટી છે, કારણ કે અહીંયા સી કાટખૂણો આવશે અને બી, પણ આપણે એ જોવાનું નહોતું. આપણે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ જીતું હતું. સમદ્વિબાજુ એટલે બે બાજુ સરખી હોય છે, તો એ બી અને એસી બે સરખા છે બરાબર છે. એટલે સમદ્વિબાજુ ત્રિકોણ છે. અહીંયા આપણે આમ લખવું હોય તો આમ લખી શકીએ છોકરાઓ. શું લખી શકીએ કે એ બી નો વર્ગ પ્લસ બરાબર ખાસ જોજો એસી નો વર્ગ બરાબર શું આવશે? બીસી નો વર્ગ.
બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો, આ બેયમાં લખવું હોય તો આમ પણ લખી શકો √34. બરાબર છે. અહીંયા વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ ન કાઢીએ તો કાઢી દેજો, વર્ગમૂળ નથી કાઢતા એમને લખો 34 પ્લસ 34 બરાબર કેટલા આવશે 69 થાય છે. માટે જો એના વર્ગ સરખા હોય તો બાજુ પણ સરખી હોય, તેથી બરાબર AB બરાબર AC. માટે શું લખવાનું છે તો કે સમબાજુ ત્રિકોણ છે, માટે સમદ્વિબાજુ ત્રિકોણ છે, માટે સમદ્વિબાજુ સમદ્વિભુજ લખનાર, ભુજ એટલે બાજુ થાય, ભુજ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે. બરાબર છે. અહીંયા તમારે કાંઈ નહોતું કરવાનું, ખાલી આટલું જ કરવાનું હતું. બરાબર આ રીતે જોવો છો, આ આકૃતિ ના સમજતા બરાબર આકૃતિ આપણે ખોટી રીતે દોરી છે એમને શોધી શકો. અને આ રીતે તમે જોશો તો બે બાજુ સરખી આવી જાય એટલે સમદ્વિબાજુ ત્રિકોણ છે. આપણે શરત જ એવી છે કે સમદ્વિબાજુ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ સરખી હોય. ચાલો એના પછી 42 નંબરનો દાખલો. એક્સ અક્ષ બિંદુ બરાબર છે એ 1 અને -5, બી -4 અને 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. બરાબર, અને તે શોધો ને વિભાજનના બિંદુ શોધો. હવે અહીંયા ધ્યાન રાખો, સૌ પ્રથમ અહીંયા એક વસ્તુ દોરી, આનું નામ આપ્યું આપણે એ. બરાબર છે, 1 અને -5. આનું નામ આપ્યું આપણે બી, -4 અને 5. હવે એક્સ અક્ષ પર કોઈ બિંદુ છે, અહીંયા નામ આપી દો પી. બરાબર છે. એક્સ અક્ષ ઉપર હોય એટલે અહીંયા બિંદુ હોય, વાય હંમેશા 0 હોય. છોકરાઓ જે અક્ષ એના સિવાયનું જે બિંદુ હોય એ હંમેશા કેવું હોય તો એ હંમેશા 0 હોય. આટલું મગજમાં ધ્યાનમાં રાખજો. બરાબર છે, આટલું મગજમાં ધ્યાનમાં રાખવાનું છે. ચાલો વિભાજનનું સૂત્ર લખશું, પણ આપણે એ આપ્યો છે ને એનો ઉપયોગ નહીં કરીએ. હંમેશા 0 વાળો ભાગ હોય એ જ ઉપયોગ કરવાનો. જો આ જ દાખલામાં અહીંયા તમને છોકરાઓ અહીંયા શું કીધું હોત કે વાય અક્ષ કીધું હોત, બરાબર છે, વાય અક્ષ, તો આપણે શું કરત, અહીંયા 0 લખત, અહીંયા એ લખત અને પછી આગળની પ્રોસેસ કરત. અહીંયા વિભાજનનું આપણે અડધું જ સૂત્ર લખવાનું છે. શું કરવાનું છે? વિભાજનનું આપણે અડધું સૂત્ર લખવાનું છે. વિભાજનના અડધા સૂત્રમાં તમે અહીંયા જોઈ શકો છો, આ ભાગ સરખાવવાનો છે, વાય વાળા ભાગ જ સરખાવવાના છે. બરાબર છે. અહીંયા તમારે લખવું હોય તો લખી શકો, વાય વાળા ભાગ સરખાવવાના હોવાથી પહેલા હું સૂત્ર લખું છું વાય. બરાબર છે. પહેલા હું શું કરું છું તો કે સૂત્ર લખું છું વાય બરાબર m1 બરાબર y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. ચાલો હવે આમાં સૂત્રમાં કિંમત મુકાવો. y કેટલા છે તો કે 0 બરાબર, m1 આપણે શોધવાના છે, y2 કેટલા છે તો કે 5 બરાબર, પ્લસ m2 આપણે શોધવાના છે, y1 કેટલા છે તો કે y1 છે -5 બરાબર, છેદમાં m1 પ્લસ m2. બરાબર, આ છે એ ભાગાકારમાં 0 આવે તો શું થઈ જાય? ગુણાકાર. એક સ્ટેપ વધારું છું, જેને ડાયરેક્ટ ખબર પડતી હોય એને આ સ્ટેપ લખવાની જરૂર નથી. બરાબર છે. આ 5 × 5 m2 -5 m2 શું આવશે? -5 m2. ચાલ આ થઈ ગયા 0 બરાબર, 5 m1 -5 m2. ચાલો માઇનસ સામે આવે તો પ્લસ 5 m2 બરાબર 5 m1. ચાલો અહીંયા ધ્યાન રાખજો, આપણે અહીંયાથી અહીંયા લઈ જઈએ છીએ. બરાબર છે, ઉભા રહ્યો, યાદ લખી નાખીએ. ચાલો આ m2 અહીંયા આવી ગયા, 5 અહીંયા આવી ગયા, 5/5 બરાબર m1/m2. જો અહીંયા ધ્યાન આપજો, હજી એકવાર કહું છું, આ m2 અહીંયા ગુણાકારમાં સામે જાય તો ભાગાકાર, આ 5 ગુણાકારમાં સામે આવે તો 5 × 5 બરાબર છે. તો આપણો જવાબ શું આવશે? m1 બરાબર છેદમાં m2 બરાબર 1/1. તો અહીંયા તમે લખી શકો કે બિંદુ P એ AB નું 1/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. શું કરે છે? બિંદુ P એ AB નું 1/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચાલો હવે આપણે આ શોધવાનું છે, એટલે આપણે એ બિંદુને ટાર્ગેટ રાખવાનો છે. એટલે x આપણે સૂત્ર લખશું, x બરાબર m1 x2
બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. ચાલો આ આપણે ધાર્યો છે a બરાબર છે. m1 આપણે ખબર છે x2 આપણો કેટલો છે -4 પ્લસ m2 આપણો છે 1, x1 આપણો કેટલો છે તો કે x1 છે 1 છેદમાં 1 પ્લસ 1. તો a બરાબર શું આવશે? બરાબર છે a બરાબર શું આવશે તો એ જોઈ શકો 4 × 4 માઇનસ પ્લસ 1 × 1 છેદમાં 2. a બરાબર શું આવશે? ઓછે વત્તે ઓછા 3/2. આ આપણો જવાબ આવશે. તો આપણે અહીંયા લખી શકીએ છોકરાઓ, જે કીધું છે લખી નાખીએ. આપણે શું કીધું છે તો આપણે એમ પૂછ્યું છે કે ભાઈ ગુણોત્તર કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો આપણો જવાબ આ રહ્યો 1:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે અને વિભાજન બિંદુ શોધો. તો આપણે લખશું x અક્ષ પરનું વિભાજન બિંદુ, x અક્ષ પરનું વિભાજન બિંદુ x બરાબર શું આવશે -3/2 0. અહીંયા p આવશે, p શું આવશે? p છે બરાબર. આ આપણો જવાબ છે. અહીંયાથી તમે આ રીતે આ દાખલો 42 નંબરનો દાખલો છોકરાઓ કરી શકો છો. ચાલો 43 નંબરનો દાખલો મેં તમને આની પહેલાના વિડીયોમાં કીધું હતું કે જ્યાં સાબિત કરવાવાળો દાખલો આવશે એ દાખલો આપણે તમને સીધો લખેલો જ હશે, એમાંથી સમજાવી દઈશું. બરાબર છે. આ બધા દાખલા છે એના આપણે અલગ વિડીયો બનાવશું, કારણ કે જો હું આખો સાબિતીવાળો દાખલો અહીંયા આકૃતિ દોરી સમજાવવા જાઉં તો એક દાખલામાં 20 મિનિટ 15 થી 20 મિનિટ જતી રહે, વિડીયો ઘણો મોટો થઈ જાય અને વિડીયો જેટલો મોટો થાય છે એટલો અપલોડ કરવામાં પણ બરાબર ઘણી બધી વાર લાગી શકે છે. એટલા માટે આપણે શું કરીએ છીએ, સાબિતીવાળા દાખલા સીધા અહીંયા લખેલા હોય છે. સાબિત કરો કે બરાબર છે શું કીધું છે? સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો સમાંતર હોય. હવે તમને શું કીધું છે? પહેલા જો અહીંયા તમને આકૃતિ દોરવાનું કીધું, વર્તુળ દોર લીધું, વર્તુળનો વ્યાસ એટલે આ વ્યાસ એનો દોર લીધો, તેના અંત્ય બિંદુ એટલે આ એના અંત્ય બિંદુઓ થઈ ગયા, દોરેલા સ્પર્શક એટલે આ એના શું થઈ ગયા? સ્પર્શક થઈ ગયા. એ સમાંતર હોય એવું સાબિત કરવાનું છે. ચાલો આ એનું કેન્દ્ર આપણે નામ આપી દીધું, કેન્દ્ર બે બિંદુ છેદે છે ને નામ આપી દીધું m અને n. સમાંતર રેખા છે, એકને આપી દીધું AB અને બીજાને આપી દીધું CD. હવે પક્ષ આમાંથી જ લખવાનું જે લખ્યું છે, P કેન્દ્રવાળા વર્તુળ એટલે P કેન્દ્રવાળા વર્તુળમાં MN વ્યાસ છે. આ MN એનો શું છે? વ્યાસ છે. આ AB અને CD, આ AB અને CD એ વર્તુળના સ્પર્શક છે. આ AB અને આ CD શું છે? સ્પર્શક છે. જે વર્તુળને અનુક્રમે M એટલે કે અહીંયા અને N માં સ્પર્શે છે એટલે આ બિંદુ સ્પર્શે છે. આ એનો પક્ષ છે, એમાંથી જ લખી શકાય. બરાબર. સમજાવવામાં આકૃતિ દોરવામાં ઘણી બધી વાર લાગે એમ છે છોકરાઓ, એટલે અહીંયા ડાયરેક્ટ લખેલા છે. પક્ષ આપણે શું કહે? સમાંતર સાબિત કરવા તો AB સમાંતર CD. આ આપણે સ્વાધ્યાય જે સાબિત કરવાનું હોય તે છે. ચાલો હવે સાબિતીમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું હશે. અહીંયા પણ તમારે આ પહેલી લીટી યાદ રાખવી પડે કે AB એ વર્તુળ M બિંદુનું સ્પર્શક છે. આ AB છે એ વર્તુળ M બિંદુ છે M બિંદુ એ સ્પર્શક છે. આ શું? વર્તુળનું સ્પર્શક છે. એ જ રીતે PM બરાબર સ્પર્શક M બિંદુમાંથી દોરેલો લંબ છે. બરાબર છે. શું છે તો કે અહીંયા તમે જોવો છો કે PM છે, PM એ શું છે? લંબ છે. લંબ એટલે 90 નો ખૂણો થાય. બરાબર છે. યાદ રાખજો આ PM છે યાદ દોરેલો લંબ, અને આપણે જોઈને છોકરાઓ આકૃતિમાં ખબર પડે કે લંબ છે. માટે ખૂણો જો PMA 90, પ્રમેય 10.1. બરાબર. અને આપણે એવું શીખી ગયા છીએ બરાબર, તમે જો 10.1 પ્રમેય શીખી ગયા હો તો એમાં હશે કે સ્પર્શક આગળ જો ત્રિજ્યાનો કોઈ ભાગ બરાબર વર્તુળનો કોઈ ભાગ ત્રિજ્યામાંથી છેદતો હોય તો એ હંમેશા લંબ હોય, 90 અંશનો હોય. ના શીખ્યા હોય તો હવે શીખશો, અને નકર થોડાક જ સમયમાં આપણે પ્રમેય 10.1, પ્રમેય 10.2, પ્રમેય 6.1 બરાબર એ બધા જ વિડીયો આપણી ચેનલ ઉપર નાખવાના છીએ. તો આ માટે પ્રમેય 10.1 માટે NMN 90 થઈ ગયો, NMN 90 થાય. તો આ જો PMN 90 હોય તો આને લંબાવો તો NMN 90 થાય. આને સમીકરણ નંબર 1 આપી દો. હવે જેવું ઉપર છોકરાઓ લખ્યું ને એવું સેમ નીચે કાંઈ ફેરફાર નહીં, ખાલી AB ની જગ્યાએ CD અને M ની જગ્યાએ N. જો તે જ રીતે CD એ વર્તુળ N ને બરાબર વર્તુળને N બિંદુએ સ્પર્શે છે. જ્યાં CD એ વર્તુળને N બિંદુએ સ્પર્શે છે. PN એ સ્પર્શ બિંદુ N માંથી દોરેલી ત્રિજ્યા છે. PN છે સ્પર્શ બિંદુ N માંથી દોરેલી શું છે? ત્રિજ્યા છે. બરાબર છે, દોરેલી ત્રિજ્યા છે. તો હવે આપણે લખી શકીએ, શું લખશું? જો આ ભાગ એને આપ્યો છે DNP, આ કેટલો થાય? 90 અંશ થાય.
તો આખું લખવું તો NMP થાય 90 અંશ. તો કે હા, આને સમીકરણ નંબર 2 આપી દઉં 1 અને 2 પરથી. બરાબર છે. આ બે ખૂણા કેવા હોય? સરખા હોય. જુઓ NMA અને MND, બરાબર, આ બે કેવા થાય? સરખા થાય. પરંતુ આ બે ખૂણાઓ રેખા AB અને CD ની છેદિકા દ્વારા બનતા યુગ્મ કોણ છે. જો અહીંયાથી તમે જો આ બે શું છે? રેખા છે. આ એની છેદિકા થાય તો આના દ્વારા બનતા ખૂણા છે. તો અહીંયા જો આ શું બને છે? Z બને છે. તો આ બે એકબીજાના કેવા થાય? યુગ્મ કોણ થાય. અને યુગ્મ કોણ કેવા હોય? સમાન હોય. માટે આ બે ખૂણા સમાન હોય તો આ બે બાજુ એકબીજાની કેવી હોય? સમાંતર હોય. માટે AB સમાંતર CD. બરાબર. જો અહીંયા તમે આ રીતે લખી શકો. સહેલો છે, કંઈ અઘરો નથી. બરાબર. છતાંય જો ન સમજાય તો આપણે થોડાક જ સમયમાં બે બધા દાખલા છે IMP એના વિડીયો મૂકવાના છીએ. ચાલો એના પછી છે, બરાબર છે, જો 44 નંબરનો દાખલો, બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 13 સેમી અને 8 સેમી છે. સમકેન્દ્રીય છોકરાઓ વર્તુળ કીધું છે એટલે ખાસ ધ્યાન રાખજો. આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો. ઉભા રહેજો. આપણે એવું હશે તો નાના વર્તુળ છે એ ટ્રાય કરીએ. ચાલો આપણે શું કરશું? થોડાક વર્તુળ છે, બરાબર. આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ. આ સમકેન્દ્રીય વર્તુળ એટલે શું થાય? તો કે સરખા હોય. ચાલો, બે સમકેન્દ્રીય વર્તુળમાં મોટા વર્તુળની ત્રિજ્યા 13 અને નાના વર્તુળની ત્રિજ્યા 8 છે. બરાબર. ત્રિજ્યા 13 અને 8 નથી. મોટા વર્તુળ, બરાબર, મોટા ત્રિજ્યાવાળા વર્તુળ એક જીવા, બરાબર, નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. ચાલો, આ મોટા વર્તુળની જીવા છે. બરાબર છે. આજે શું કહેવાય? જીવા. શું કહેવાય? જીવા કેને કહેવાય? તો કે વર્તુળ. બરાબર છે. વર્તુળના કોઈ પણ બે બિંદુને સ્પર્શતા ભાગને જીવા કહેવાય. તો આપણે એમ કીધું છે મોટા વર્તુળની જીવા છે ને, મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળનું સ્પર્શ બિંદુ છે. આને નામ આપી દો AB. બરાબર છે. આને નામ આપી દો P. શું નામ આપી દો? P. આગળ વાંચો શું કીધું છે? નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે તો તે જીવાની લંબાઈ શોધો. આપણે આ લંબાઈ શોધવાની છે. ચાલો, આ શું છે? તો કે અહીંયા M નામ આપી દઉં. આ નાના વર્તુળની ત્રિજ્યા છે. આ શું છે? તો કે આ મોટા વર્તુળની ત્રિજ્યા છે. આ આપણે થઈ ગયું. હવે અહીંયા તમારે કાંઈ જોવાનું નથી. આપણે ખબર છે, જો સ્પર્શક, બરાબર છે, સ્પર્શક હોય, સ્પર્શક એ સ્પર્શ બિંદુ અને ત્રિજ્યા સાથે કેટલાનો ખૂણો બનાવે? તો કે 90 અંશનો ખૂણો બનાવતો હોય. તો અહીંયા યાદ રાખજો, સ્પર્શક હોય માનો કે 90 અંશનો ખૂણો બનાવતું હોય છે. તો આપણે અહીંયાથી આમ લખી શકીએ છોકરાઓ, ત્રિકોણ, બરાબર છે, PMB માં ખૂણો M, બરાબર છે, કાટકોણ છે, કાટકોણ છે. ચાલો, જે વસ્તુ આપી છે એ વસ્તુ શોધો. મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 13. નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 8. તો આ ભાગ મળી જાય? તો કે હા. બરાબર છે. આ ભાગ મળી જાય? તો કે હા. હવે અહીંયા લખો આપણે PB નો વર્ગ, બરાબર, એટલે કર્ણનો વર્ગ, બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, PM નો વર્ગ પ્લસ MB નો વર્ગ. ચાલો, કિંમત મુકાવો. PB એટલે 13 નો વર્ગ, PM એટલે 8 નો વર્ગ પ્લસ MB નો વર્ગ. ચાલો, 13 નો વર્ગ 179, 8 નો વર્ગ 64 પ્લસ MB નો વર્ગ. ચાલો, 179 માઇનસ 64 સીધી જ ખબર પડે, પણ છતાંય બાદ બાકી ના ખબર હોય તો કરવાની. 105 બરાબર MB નો વર્ગ. વર્ગમૂળ કાઢો તો MB બરાબર શું આવે? તો કે 105 વર્ગમૂળમાં. ચાલો, આ બાજુ મળી ગયું તમને. કેટલું છે? 105 વર્ગમૂળ 12. હવે તમારે જીવા શોધવાની છે. શું કરવાનું છે? જીવા. તો અહીંયા ધ્યાન રાખજો, સ્પર્શકને સ્પર્શતું હોય એટલે અડધું અડધું હોય તો જીવા, બરાબર, જીવાની લંબાઈ, જીવા, બરાબર છે. અહીંયા તમે લખી શકશો જીવાની લંબાઈ, અથવા તો જીવા ખાલી લખો. જીવા કઈ છે? તો કે AB. બરાબર 2 ગુણ્યા, ખાસ લખજો, MB અથવા તો BF, 2 ગુણ્યા √105. તો શું આવશે? 2 √105.
અથવા તમને એમ ના ખબર પડે છોકરાઓ તો આમ લખી શકો કે AB બરાબર AM પ્લસ MB, કારણ કે અહીંયા વર્તુળનું સ્પર્શ બિંદુ છે એટલે બે સરખા ભાગમાં વિભાજન થાય, એટલે સરખા ભાગમાં વિભાજન થતું હોવાથી બરાબર છે આપણે જોશું, કારણ કે વર્તુળના કેન્દ્રમાંથી ભાગ પડે છે, સરખા ભાગમાં વિભાજન થતું હોવાથી બે સરખા હોય તો તમે આમ લખી શકો કે જીવાની લંબાઈ આપણે લખશું છેલ્લે શું લખશું તો કે આપણે લખશું કે જીવાની લંબાઈ લંબાઈ 2√105 છે બરાબર। આ રીતે તમારે દાખલો કરવાનો, તો સહેલો દાખલો હતો, બહુ કોઈ પ્રમાણમાં અઘરો નહોતો। ચાલો 45 નંબરનો દાખલો, નીચે આપેલી માહિતી એક ગામમાં 200 કુટુંબ બરાબર, યાદ રાખજો 200 કુટુંબમાં તેમના ઘરમાં ચલાવવા માટે કુટુંબનું માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે। આમાં અહીંયા લખતા ભૂલાઈ ગયું છે, આપણે આ માહિતીનો બહુલક શોધવાનો છે। શું શોધવાનું છે? બહુલક શોધો। ચાલો બહુલક માટે આપણે ખબર છે, સૌપ્રથમ શું કરીએ, મોટું અવલોકન ગોતવાનું। તો મોટું અવલોકન ક્યાં? કે મોટું અવલોકન આ રહ્યું છે, આને F1 આપી દો, ઉપર F0, અહીંયા F2 બરાબર છે। ચાલો હવે તમારે લખવાનું થાય, ખાલી શું લખવાનું થાય તો લખતા જાઓ બરાબર છે। આપણે અલગ બોલપેનથી લખીએ। ચાલો સૌ પ્રથમ બધાય માપ L એટલે 1500, જ્યારે તમે નક્કી કરો ને વર્ગ, આ વર્ગ એમાં જે આપેલો હોય ને એનો L હોય, એટલું યાદ રાખજો। L એટલે 1500। ચાલો H આપણે જોવાનું છે, એટલે ડિસ્ટન્સ કેટલાનો છે તો આપ જુઓ તો 500 બરાબર છે। F1 કેટલો છે છોકરાઓ તો કે 40। ચાલો F0 કેટલો છે તો કે 24, અને F2 કેટલો છે તો કે આપણે જોશું 33। આ દાખલો આ MP છે, પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયો છે, અને ચોપડીનો બેઠો દાખલો છે છોકરાઓ, એટલે પૂછાવાના ચાન્સ ઘણા બધા છે। ચાલો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H। આપણે બહુલકનું સૂત્ર આવડવું જોઈએ। ચાલો L બરાબર 1500 પ્લસ બરાબર છે F1 એટલે કેટલા છે તો કે F1 એટલે આપણી આગળ છે 40 માઇનસ 33 બરાબર છે। ખાસ જોજો F0 છે બરાબર છે, ભૂલ કરી। F0 કેટલા છે તો કે F0 24 છે। ચાલો અહીંયા 2 40 બરાબર છે, અહીંયા 24, અહીંયા કેટલા આવશે 33 ગુણ્યા અહીંયા કેટલા આવશે તો કે 500। ચાલો કિંમત મુકાવો 1500 પ્લસ અહીંયા કેટલા આવશે, બાદ કરો તો 16 જવાબ આવશે। કેટલા આવશે 16, 80 માઇનસ આ બેનો સરવાળો કરો તો 4 ને 3 7 બરાબર, જો 3 ને 4 કેટલા થયા 7, અને 2 5 57 બાદ કરો ગુણ્યા 500। 1500 16 ભાંગ્યા, હાલો આ બેની બાદબાકી કરવાની છે, તમે 3 નાખો તો 60 એટલે 23। ચાલો હવે આપણે આના છેદ ઉડાડવાના છે, આપણે અહીંયા બાદબાકી બરાબર છે, આપણે અહીંયા ભાગાકાર કરવો પડશે। હાલો ચાલો કરો, 500 ગુણ્યા 16, જો 16 ગુણ્યા 500 એટલે 16 50 80, 8000 થાય છોકરો, કેટલા થાય 8000। એને ભાંગ્યા આપણે કેટલા કરવાના છે તો કે 23 કરવાના છે। આ બેનો ગુણાકાર કરો એટલે 8000 ભાંગ્યા કેટલા કરવાના છે 23 કરો। હાલો 23 તેરી 69 થાય। કેટલા આવશે તો કે જો અહીંયા 10, અહીંયા 7 બરાબર, 1 અહીંયા 1 કેટલા વધ્યા 11 વધશે, ઉપરથી ઉતાર્યા 0। હવે 23 50 કરશો ને તો કે એ વધી જશે, એટલે 23 ચોક આપણે ચાલશે। ચાલો 23 ચોક કેટલા થાય તો કે 23 ચોક ના આવડે તો ગુણાકાર કરી લેવાનો બરાબર છે। કેટલા થાય તો કે 92 થાય। કેટલા થાય તો કે 92 થાય। ન આવડે તો 23 ગુણ્યા 4 કરી લેવાના, ખોટું મૂંઝાવવું નહીં। ચાલો અહીંયા મને ખબર છે 18 આવે, પણ છતાંય આપણે બાદબાકી કરીએ 10 0 એટલે 8 0, અને અહીંયા 10 એટલે કેટલા આવ્યા 18, ઉપરથી ઉતાર્યા 0। ચાલો હવે 23 બરાબર છે, જુઓ અહીંયા 20 નવા કરશો તો 180 થઈ જશે। 20 18 23 28 ટ્રાય કરી શકાય, 23 27 ટ્રાય કરી શકાય। ચાલો 23 7 7 તેરી 21 બધા પડી 2 7 14 ને 15 16 161। હવે જો અહીંયા 8 કરશો તો આમાં 23 વધારેથી મટી જાય એટલે 7 આવશે 161। આમાં ડાયરેક્ટ ખબર આપણે છોકરાઓ પડે જ છે કે 19 વધે,
પણ છતાંય બાદબાકી કરવી 0. પછી કેટલા આવશે તો કે અહીંયા પોઈન્ટ, બરાબર છે, પોઈન્ટ. હાલ આમાં તેવી નાખી દઈએ તો કેટલા આવે? 4, 8 ને 9 એટલે 23 નવા કેટલા થાય તો કે 184. કેટલા વધે? 6 0, 23 દુ 46. કેટલા આવશે? 347.92. કેટલા આવશે તો કે 347.92. ચાલો 1500 પ્લસ 8000 ભાગ્યા 23, બરાબર છે. હવે આપણે અહીંયા લખશું, આને જવા દેશું બધું ખીચડાને. ચાલો લખશું, શું આવશે તો કે 1500 પ્લસ 347.92. સાવ સહેલું છે, 1500 ને 3 1800, બરાબર છે. યાદ રાખજો 47.92. આપણે ઝેડ બરાબર 1847.92. આ આપણો બહુલકનો જવાબ છે. તમારે ખાલી આટલું કરવાનો દાખલો આઈએમપી છે, પરીક્ષામાં છોકરાઓ કેટલી વાર પૂછાઈ ગયેલો છે. ચાલો હવે આપણે છેલ્લા દાખલા તરફ જઈ રહ્યા છીએ, બરાબર છે. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાઓ એકસાથે ઉછાળવામાં આવે છે. પાસાની ઉપરની સપાટી દેખાતી સંખ્યાનો સરવાળો, બરાબર છે. અહીંયા આપણે 36 પરિણામ સૌપ્રથમ લખવા પડશે, તો હું ઝડપથી 36 પરિણામ પહેલા લખી નાખું. 1 1 1 2 1 3 1 4, બરાબર છે, 1 5 અને 1 6. ચાલો 2 1, બરાબર છે, 2 2 2 3 2 4, બરાબર, 2 5 અને 2 6. ચાલો 3 1, બરાબર છે, 3 2 3 3 3 4 3 5 અને 3 6. ચાલો 4 1, બરાબર છે, 4 2 4 3 4 4 4 5 અને 4 6. 5 1, 5 2 5 3 5 4 5 5 અને 5 6. અને 6 1, બરાબર, 6 2 6 3 6 4 6 5 અને 6 6. ચાલો 36 પરિણામ છે. કુલ પરિણામ કેટલા આવશે તો કે કુલ પરિણામ 36. ચાલો હવે આપણે દાખલાને વાંચવાની શરૂઆત કરીએ. શું કીધું છે કે પેલો સરવાળો 8 હોવો જોઈએ. ચાલો પેલું, બરાબર છે, સરવાળો 8 હોય તેની સંભાવના. સરવાળો 8 હોય એટલું જ લખ, સરવાળો 8 હોય. ચાલો સરવાળો 8 થતો એવો આમાંથી એકેય નહીં આવે. 1 2 3 4 5, કેટલા આવશે? 5. તો આપણે એકવાર સૂત્ર લખવું હોય તો લખવાનું, સંભાવના બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર. સાનુકૂળ પરિણામ 5, કુલ પરિણામ 36 અને પી ઓફ એ આપી દઈએ. હાલો આ પહેલા દાખલાનો જવાબ છોકરાઓ. ચાલો હવે આપણે જોવાનું છે બીજો દાખલો. 13 સરવાળો હોય, વધારેમાં વધારે 12 હોય, એટલે એમાં તો આપણે કહ્યું હોય સરવાળો 13 હોય. સરવાળો 13 હોય, જવાબ શું આવશે? 0. તો પી ઓફ બી બરાબર 0/36 બરાબર 0. આ આપણો જવાબ છે. અને ત્રીજો દાખલો, 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના. તો એમાંય બધાને ખબર છે 12 સરવાળો 12 કે તેનાથી નાનો. એવા કેટલા હોય તો કે 36 પરિણામ છે, એનો સરવાળો 12 અને 12 થી નાનો હોય. તો આપણે પી ઓફ સી 36/36 બરાબર કેટલા આવશે? 1. માટે પી ઓફ સી બરાબર શું આવશે? 1. તો
તો વિદ્યાર્થી મિત્રો આપણો વિભાગ સી બરાબર પ્રશ્નપત્ર નંબર 3 છે એનો અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ ડી જોવાના છીએ, પણ એની પહેલા જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો 78 62 88 44 36 આ નંબર ઉપર હાઈનો મેસેજ કરી દેજો, એટલે અમે તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડી દઈશું. આ ગ્રુપથી ફાયદો એ થશે કે જે પણ નવો વિડીયો આવશે એની સીધી લિંક તમને ગ્રુપમાં મળી જશે. એ સિવાય આપણે ભવિષ્યમાં ધોરણ 10 ને જે લગતું મટીરિયલ, આઈએમપી પ્રશ્નના વિડીયો બરાબર છે, બીજા કોઈ સોલ્યુશન બરાબર બધા જ વિડીયોના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ તમને એની લિંક સીધી ગ્રુપમાં મળતી રહે, તો તમારે ક્યાંય ગોતવા જવું પડે નહીં. જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો બરાબર છે. જો તમને માનો કે ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ ધોરણ 10માં ભણતું હોય તો એને છે બરાબર છે આ વિડીયો શેર કરી આપજો. અને એ સિવાય તમે બરાબર તમારા ભાઈ બહેન પણ કોઈ પણ હોય, કોઈ પણ ધોરણમાં હોય, આપણે આપણી ચેનલ ઉપર ધીમે ધીમે બધા જ ધોરણના વિડીયો મૂકવા જઈ રહ્યા છીએ, તો બધાને આ છે એ ચેનલ છે એ શેર કરી અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરજો. થેન્ક યુ.